આ વર્ષ 2025માં 7 થી 21 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે। અહીં શ્રાદ્ધની કથા આપેલી છે, જે ગરુડ પુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રો પર આધારિત છે। શ્રાદ્ધનો પ્રારંભ ક્યારે થયો તે સાંભળીએ। પૌરાણિક કાળમાં શ્રાદ્ધની વિધિ સર્વપ્રથમ મહર્ષિ અત્રિએ તેમના પુત્ર નિમિને સમજાવી હતી। એક સમયની વાત છે, જ્યારે નિમિ ઋષિએ પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। તેઓ જાણતા નહોતા કે આ વિધિ કેવી રીતે કરવી, તેથી તેઓએ પોતાના પિતા મહર્ષિ અત્રિ પાસે માર્ગદર્શન માંગ્યું। મહર્ષિ અત્રિએ નિમિને કહ્યું કે પિતૃઓ માટે કરાતું ભોજન કે દાન જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તે સીધું તેમના સુધી પહોંચે છે। આ કર્મ જ શ્રાદ્ધ કહેવાય છે। અત્રિ ઋષિએ તેમને વિધિ સમજાવતા કહ્યું કે પિતૃઓ ભૂતળ પર પિંડ સ્વરૂપે અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તૃપ્ત થાય છે। આ વિધિ કરવાથી પિતૃઓ મુક્તિ પામે છે અને પિતૃદોષ દૂર થાય છે। શ્રાદ્ધની કથા ગરુડ પુરાણમાં છે। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માને શાંતિ મળે અને તે તેના આગલા લોકમાં સુખપૂર્વક પ્રયાણ કરે તે માટે શ્રાદ્ધનું કર્મ જરૂરી છે। જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનો આત્મા પિતૃલોકમાં પ્રવેશ કરે છે। જો આત્માને પિંડદાન અને તર્પણ દ્વારા તૃપ્ત ન કરવામાં આવે તો તે તરસ્યો અને ભૂખ્યો રહે છે। એક કથા અનુસાર એક વખત એક ગરીબ બ્રાહ્મણ હતો જેની પાસે શ્રાદ્ધ કરવા માટે કંઈ નહોતું। તેના પિતૃઓ સ્વર્ગમાં ભૂખ્યા હતા। તેઓ પોતાના પુત્રના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે પુત્ર, અમારી મુક્તિ માટે શ્રાદ્ધ કર। બ્રાહ્મણે કહ્યું, હે પિતૃઓ, મારી પાસે શ્રાદ્ધ કરવા માટે ધન નથી। પિતૃઓએ તેને સમજાવ્યું કે શ્રાદ્ધ માત્ર ધનથી નથી થતું, પરંતુ શ્રદ્ધાથી થાય છે। તેઓએ કહ્યું, જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણી લઈને તર્પણ કરો અને ઓમ પિતૃ દેવતાભ્ય નમઃ મંત્રનો જાપ કરો। જો તે પણ શક્ય ન હોય તો જંગલમાં જઈને ઘાસ કાપીને અગ્નિમાં નાખો અને કહો કે હે અગ્નિદેવ, આ હવી પિતૃઓ સુધી પહોંચાડો। આ કથા એ દર્શાવે છે કે શ્રાદ્ધનું મુખ્ય પાસું ધન કે સામગ્રી નથી, પરંતુ મનમાં રહેલી શ્રદ્ધા છે। શું તમને શ્રાદ્ધનું મહત્વ ખબર છે? પિતૃઋણમાંથી મુક્તિ। શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ પિતૃઋણમાંથી મુક્ત થાય છે અને પોતાના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। મોક્ષની પ્રાપ્તિ। શ્રાદ્ધ દ્વારા પિતૃઓ સંતુષ્ટ થાય છે અને મોક્ષના માર્ગે આગળ વધે છે। દોષ નિવારણ। જે પરિવારોમાં પિતૃઓ સંતુષ્ટ નથી ત્યાં પિતૃદોષ ઉત્પન્ન થાય છે। શ્રાદ્ધ કરવાથી આ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે। શ્રાદ્ધ એ માત્ર એક વિધિ નથી, પરંતુ પિતૃઓ પ્રત્યેનો પ્રેમ, આદર અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। ભાદ્રપદ પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃપક્ષ અશ્વિન મહિનાની અમાસના દિવસે સમાપ્ત થાય છે। આ 15 દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે। તેથી લોકો તેમના પૂર્વજોના આત્માની શાંતિ અને તેમના મોક્ષ માટે શ્રાદ્ધ અને તર્પણ કરે છે। આ વર્ષે આ સમય 7 થી 21 સપ્ટેમ્બર સુધી રહેશે।